મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સરગવાનો સૂપ। તો મેં 4 સોટી સરગવો લીધો અને તેની આજુબાજુથી મેં કાપી દીધો। હવે મેં એને થોડો થોડો છોલી કાઢ્યો। હવે મેં એને ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા અને એક કઢાઈ લીધી અને કઢાઈમાં મેં સરગવો ઉમેર્યો અને એક ડુંગળી લીધી તેને પણ મેં કાપીને ઉમેરી। હવે મેં એક તેજ પત્તું લીધું, પછી એક તજનો ટુકડો લીધો અને 2 લવિંગ લીધા અને 10 થી 12 જેવી કળી મેં લસણની લીધી, એને પણ મેં ઉમેરી દીધું અને આદુના પણ મેં ઝીણા ઝીણા કટકા લઈ અને તેને પણ ઉમેર્યું અને 2 મરચાં લીધા, એને પણ મેં કાપીને ઉમેર્યા અને ધાણાના મેં કૂણા કૂણા લાકડા લીધા અને એને પણ મેં ઉમેરી લીધા અને મીઠું ઉમેર્યું અને ગરમ પાણી ઉમેરી અને તેને મેં ઉકળવા માટે મૂકી દીધું ગેસ ચાલુ કરીને। હવે મેં ઢાંકીને એને 10 મિનિટ માટે ઉકળવા દીધું। પછી 10 મિનિટ થઈ ગઈ, પછી જોયું તો સરસ બધું ઉકળી ગયું હતું। પછી મેં ચપ્પાની મદદથી એક સરગવાને જોયો તો સરસ બફાઈ ગયા હતા। પછી મેં ગેસ બંધ કરી અને કઢાઈને નીચે ઉતારી। પછી એક તપેલી લીધી અને એક ચારણી લીધી, એની અંદરથી મેં બધું પાણી કાઢી દીધું અને અંદરથી મેં એક તજનો પત્તું અને એક તજનો ટુકડો એ બધું મેં અંદરથી કાઢી દીધું અને એક જારમાં મેં ઉમેરી લીધું। હવે આ પાણી જે આપણે કાઢ્યું ને એને રાખવાનું, આપણે સૂપમાં એનો ઉપયોગ કરવાનો। હવે મેં આની અંદર જારની અંદર કોથમીર ઉમેરી અને મિક્સરમાં બધું મેં ક્રશ કરી નાખ્યું। હવે આપણું બધું જ સરસ ક્રશ થઈ ગયું। હવે મેં ચારણીમાં એને કાઢી દીધું। મેં ચમચીથી એમાં હલાવી જઈ અને એનો રસ બધો જ કાઢી દીધો। હવે આમાંથી બધો જ રસ નીકળી ગયો। હવે કઢાઈ લીધી, કઢાઈની અંદર મેં રસ ઉમેર્યો હવે એની અંદર મેં થોડું ગરમ પાણી એડ કર્યું હવે મેં અંદર થોડું જીરુંનો પાવડર નાખ્યો, શેકેલું જીરું હોય ને એનો પાવડર ઉમેર્યો અને થોડા કાળા મરીનો પાવડર ઉમેર્યો।
અને થોડું સંચળ મીઠું ઉમેર્યું અને બધું જ મિક્સ કરી અને તેને મેં ઉકળવા દીધું. એ સરસ ઉકળી ગયું છે. હવે આપણો સૂપ તૈયાર થઈ ગયો. હવે મેં એક વાસણમાં એ સૂપ કાઢી દીધો. ઉપર અમે થોડા કાળા મરીનો પાવડર ઉમેર્યો અને સરસ સૂપ હવે આપણો તૈયાર થઈ ગયો છે. સૂપ પીવામાં બહુ સરસ લાગે છે, એટલે બધા ટ્રાય કરજો. આવજો.